નમસ્કાર મિત્રો, આજનો વિડીયો અનમોલ ઇંગ્લિશ એપમાં ગ્રામર એમસીક્યુ જે આપેલા છે એના ચેપ્ટર 1 પર આધારિત છે. પહેલો ક્વેશ્ચન છે શી હેઝ ખાલી જગ્યા પિંક અમ્બ્રેલા. જવાબ છે આર્ટિકલ એ. યોગ્ય આર્ટિકલ શોધવાનો છે તો જવાબ છે આર્ટિકલ એ. આમ તો આ ક્વેશ્ચન કંઈ અઘરો નથી, પણ જો તમે કદાચ એવું યાદ રાખી લીધું હોય કે અમ્બ્રેલામાં તો એન જ આવે તો તમને ભૂલમાં નાખવા માટે આ ક્વેશ્ચન બનાવેલું છે. અહીં આર્ટિકલ અમ્બ્રેલાને નહીં લાગુ પડે પણ પિંકને લાગુ પડે છે, અને પિંક એ વ્યંજનથી શરૂ થાય છે માટે આર્ટિકલ એ આવે. એને બદલે જો વિશેષણ પોતે જ સ્વરથી શરૂ થતું હોત, એટલે કે પિંકને બદલે ઓરેન્જ કલરની અમ્બ્રેલા છે એમ હોય તો આર્ટિકલ એન આવત. શી હેઝ એન ઓરેન્જ અમ્બ્રેલા. ત્યાર પછીનો ક્વેશ્ચન છે આઈ બોટ ખાલી જગ્યા હોર્સ ખાલી જગ્યા ઓક્સ એન્ડ ખાલી જગ્યા બફેલો. હોર્સ એટલે ઘોડો, ઓક્સ એટલે બળદ અને બફેલો એટલે ભેંસ. બોટ એટલે ખરીદી કરી, તો પહેલાં હોર્સમાં આવશે આર્ટિકલ એ. આમાં તો સિમ્પલ જે નિયમ તમે જાણો છો એ લાગુ પડે. જો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો આર્ટિકલ એન આવે, અને વ્યંજનથી ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એ આવે. તો હોર્સનો ઉચ્ચાર વ્યંજનથી થાય છે એટલે આર્ટિકલ એ આવશે. પછી ઓક્સનો ઉચ્ચાર સ્વરથી થાય માટે એન આવશે, અને ફરીથી છેલ્લે એ આવશે, તો એટલે ઓપ્શન એ જવાબ આવશે. આઈ બોટ અ હોર્સ એન્ડ ઓક્સ એન્ડ અ બફેલો. ત્યાર પછીનો ક્વેશ્ચન છે રમેશ's ફાધર ઇઝ ખાલી જગ્યા એમપી એન્ડ સુરેશ's ફાધર ઇઝ ખાલી જગ્યા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. પહેલી ખાલી જગ્યામાં એન આવશે, કારણ કે એમ છે એ આપણને એમ લાગે કે વ્યંજન છે પણ ઉચ્ચાર એમ થાય, ઉચ્ચારમાં અ પહેલાં આવે છે એમપી માટે આર્ટિકલ એન આવશે. એવી રીતે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી આખું લખેલું છે તો એમાં મેમ્બરનો ઉચ્ચાર મથી એટલે કે વ્યંજનથી થાય છે તો એમાં આર્ટિકલ એ આવશે. અહીંયા મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીને ટૂંકમાં MLA લખેલું હોય તો એમમાં આગળ અ આવે છે એમ, તો પાછું આર્ટિકલ એન લાગે. તો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ટુડે આઈ સો ખાલી જગ્યા યુરોપિયન ઇન આ ટેમ્પલ. એ યુરોપિયન આવશે. સિમ્પલ સ્પેલિંગમાં ઈ છે, સ્વર છે, પણ ઉચ્ચાર યુરોપિયનમાં ય આવે છે, અને ય એટલે વ્યંજન કહેવાય માટે આર્ટિકલ એ આવશે. સાચો જવાબ છે ઓપ્શન એ. ટુડે આઈ સો અ યુરોપિયન ઇન અ ટેમ્પલ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા સિનરી અરાઉન્ડ હિયર ઇઝ બ્યુટીફુલ. તો આર્ટિકલ ધી આવશે. સિનરીની આગળ હંમેશા આર્ટિકલ ધી આવે. ધ સિનરી અરાઉન્ડ હિયર ઇઝ બ્યુટીફુલ. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ધીસ ઇઝ ખાલી જગ્યા બ્યુટીફુલ સીન. આ એક ખૂબ સુંદર દ્રશ્ય છે, તો એકનો ભાસ થાય પ્લસ બ્યુટીફુલમાં બી છે, ઉચ્ચાર વ્યંજનથી થાય છે માટે આર્ટિકલ એ આવે. એટલે કે ઓપ્શન એ સાચો જવાબ છે. ધીસ ઇઝ અ બ્યુટીફુલ સીન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે હી ઇઝ ખાલી જગ્યા હેર ટુ ધ થ્રોન. આનો ઉચ્ચાર એર થાય, અથી થાય. ભલે આમાં સ્પેલિંગમાં એચ છે પણ એનો ઉચ્ચાર અથી થાય, એર માટે આર્ટિકલ એન લાગુ પડે. હી ઇઝ એન એર ટુ ધ થ્રોન. એર એટલે વારસદાર, અને થ્રોન એટલે રાજગાદી કે સિંહાસન, એ એનો વારસદાર છે, તો એમાં આર્ટિકલ એન આવે. ઓપ્શન સી સાચો જવાબ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે હી ફાઇલ્ડ ખાલી જગ્યા FIR. એટલે તો તમને ખ્યાલ જ હશે ને, પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ નોંધાવવા જાઓ એને આપણે FIR કહીએ છીએ, તો એમાં આર્ટિકલ એન આવશે. ફરીથી જુઓ, યાદ રાખો, એફ છે એ ભલે વ્યંજન છે પણ એનો ઉચ્ચાર એફ એટલે અથી થાય છે, FIR. તમે ગુજરાતીમાં લખી જુઓ તો તમને ખ્યાલ આવે કે હા એફમાં અ આવે છે, અને અ એટલે સ્વર છે તો એન આવે, તો આર્ટિકલ એન આવે. એટલે હી ફાઇલ્ડ એન FIR, એટલે ઓપ્શન સી આર્ટિકલ એન સાચો જવાબ છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે શી હેઝ ગોટ ખાલી જગ્યા હેડેક અગેઇન. હેડેક એટલે માથાનો દુખાવો, અગેઇન એટલે ફરીથી, તો આમાં આવશે આર્ટિકલ એ. કારણ કે સિમ્પલ છે, હેડેકનો ઉચ્ચાર એચથી થાય છે એટલે આર્ટિકલ એ આવે. વધારામાં આ બાબત તો તમે જાણતા જ હશો કે આર્ટિકલ એ અને એન બંને ફક્ત એક વચનની વસ્તુઓને જ લાગુ પડે, બહુવચનમાં લાગુ પડે નહીં. તો હેડેક એટલે માથું તો એક જ હોય બધાને. રાવણ સિવાયની વાત છે, રાવણ સિવાય તો બધાને એક જ માથું હોય, તો આર્ટિકલ એ આવશે. રાવણને હોય તો પૂછવું પડે કયું માથું દુખે છે, તો આમાં આવશે આર્ટિકલ એ. શી હેઝ ગોટ અ હેડેક અગેઇન. ત્યાર પછીનો ક્વેશ્ચન છે હી હેઝ ગોટ ખાલી જગ્યા ટૂથ એક અગેઇન. ટૂથ એક એટલે દાંતનો દુખાવો, તો આમાં આર્ટિકલ બિલકુલ નહીં આવે, કારણ કે એક વચન તો નથી જ, દાંત તો 32 હોય, એટલે એ અને એન તો નહીં આવે. હવે ધી શા માટે નહીં આવે કે ધીના આમ તો ઘણા બધા નિયમો છે, પણ જનરલી ધી છે સ્પેસિફિક વસ્તુમાં આવે, કોઈ ખાસ પ્રકારની વસ્તુ. ધ સન, ધ મૂન,
જ્યારે ટૂથ તો કોમન વસ્તુ છે, બધાને દાંત હોય જ. અને 32 હોય મતલબ એકવચન પણ નથી અને કોઈ વિશેષતા પણ નથી, સામાન્ય વસ્તુ છે, માટે એમાં કોઈ આર્ટિકલ નહીં આવે. તો ઓપ્શન ડી સાચો છે. હી હેઝ ગોટ, પછી કોઈ આર્ટિકલ નહીં, ટૂથ એક અગેન. આ સાથે આજનો વિડીયો પૂરો થાય છે. વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં આ ચેપ્ટરની સાથે આપેલ લિસન, થિંક, સ્પીક પદ્ધતિ મુજબની પ્રેક્ટિસ જરૂર કરી લેજો. દરેક વખતે વિડીયો જોયા પછી તરત જ એપમાં આપેલી પ્રેક્ટિસ પણ કરી લેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ સરળતાથી ઇંગ્લિશ બોલતા આવડી જશે.